અધ્યાય 12 સગુણ નિર્ગુણ ભક્તિ. આ અધ્યાયમાં કુલ 20 શ્લોકો છે. મિત્રો, આવો આપણે ગીતાજીના અધ્યાય 12ની સમજૂતી લઈએ. આ અધ્યાયમાં ભગવાને વિવિધ પ્રકારની ભક્તિ વિશે વાત કરી છે. મિત્રો, ગંગા નદી વહેતી હોય તો ગંગાનો પ્રવાહ તો બધે જ પાવન અને પવિત્ર છે, પરંતુ તેમ છતાંય આપણને ખ્યાલ જ છે કે હરિદ્વારમાં જઈએ, કાશી કે પ્રયાગ વગેરે જગ્યાઓનું મહત્ત્વ અનેક ગણું છે. પાણી તો એક જ છે. તેવી જ રીતે ભગવદ્ ગીતા આખી પવિત્ર છે, પરંતુ આ અધ્યાય તીર્થરૂપ છે. ભગવાને પોતે આ અધ્યાયને અમૃતધાર કહ્યો છે. આ અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાન પોતાના મુખે આ વાત અર્જુનને કહે છે. યે તુ ધર્મ્યા અમૃતમ દિમ યથોત્તમ પર્યુપાસતે શ્રદ્ધાવાન મત પરમા ભક્ત તે અતિઓ મે પ્રિયા. આનો અર્થ એ થાય કે જે કોઈ ભક્તો શ્રદ્ધાવાળા થઈ મારામાં પારાયણ થઈ ધર્મમય અમૃતનું સેવન કરે છે તેઓ મને અતિશય પ્રિય છે. આમ આ અધ્યાયમાં આ શ્લોક દ્વારા ભગવાનના સ્વમુખે ભક્તિનો મહિમા ગવાયો છે. આમ આ સૌથી નાનો 20 શ્લોક માત્રવાળો અધ્યાય અમૃતની ધાર સમાન છે. મિત્રો, આપણે ભાગવત ગીતાજીના સારમાં થોડાક પાછળ ચાલીએ તો 5મા અધ્યાય સુધી ભગવાને જીવનનું શાસ્ત્ર દેખાડ્યું. સ્વધર્મને મક્કમતાથી વળગી રહીને કર્મ કરવું, આ સ્વધર્મને માનસિક રીતે મદદ કરવા માટે વિકર્મ અને સ્વધર્મ અને અકર્મને સંપૂર્ણ બનાવવા માટે વિકર્મની સાધના. આમ 5 અધ્યાય સુધી કર્મ એટલે શું એ જીવનનું શાસ્ત્ર થયું. 6ઠા અધ્યાયથી 11મા અધ્યાય સુધી ભક્તિ તત્વનો વિચાર અને મહિમા ગવાયો. ભક્તિ સાથે ચિત્તની એકાગ્રતાની વાત શરૂ થઈ. 11મા અધ્યાયમાં અંત ભાગ સુધી એકાગ્રતાને સમગ્રતા સુધીની મુસાફરી કરાવી. તેમાં ભક્તિ સાધનાના જુદા જુદા પડાવોની બાબતમાં માત્ર એકાગ્રતા જ કેળવી લેવી તે અંતિમ પડાવ નથી મિત્રો, પરંતુ કેળવાયેલી એકાગ્રતાને સાતત્ય યોગ અને તેનું સિંચન કરીને મૃત્યુની ક્ષણ સુધી ભગવાન લઈ જાય છે. અને મૃત્યુની ક્ષણે પણ ઈશ્વર દર્શન જ પ્રાપ્ત કરવા ભગવાને સાતત્ય યોગ સાથે જ સમર્પણ યોગ પણ શીખવ્યો. જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં ઈશ્વર દર્શન કઈ રીતે શક્ય બને તેની સંપૂર્ણ સીડી ભગવાને ચડાવી કે જેથી જીવ કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધી બધામાં ઈશ્વરને જ જોઈ શકે. મિત્રો, આપણા ઘરમાં ખાંડનો વેરાયેલો દાણો દર સુધી પહોંચાડવા મથતી કીડીને જુઓ કે ખોબો કરીને ધાન ખાતી ખિસકોલીને જુઓ તો શું ઈશ્વર સ્વરૂપ અછાનું રહી શકે? આમ 6ઠા અધ્યાયથી 11મા અધ્યાય સુધી આપણને સૌને ભગવાન ભક્તિ રસમાં ડૂબાડી દે છે. એટલે તો નરસિંહ મહેતાએ ગાયું ને, રામ સભામાં અમે રમવાને ગયા હતા, પસલી ભરી રસ પીધો રે. તો વળી અંતમાં ભક્તિ સત્સંગનો મહિમા ગાતા નરસિંહ કહે છે, ખુમારીથી લખે છે કે મોટા મોટા જોગીંદરોના સપનામાં પણ ભગવાન ન આવે, એ મારા મંદિરિયામાં તો માલે છે, એટલે કે નાચે છે, એટલે ભગવાન સ્વયં નાચે છે. એવી ખુમારી નરસિંહ મહેતાની કવિતાઓમાં છે. મિત્રો, આ 12મા અધ્યાયમાં ભક્તિનો મહિમા ભગવાન સમાપ્ત કરવા જઈ રહ્યા છે. ત્યારે પૂરી જિજ્ઞાસા વસાત અર્જુન ફરી પૂછે છે કે હે મધુસૂદન, કેટલાક જીવ તમારા સગુણ રૂપનું તો કેટલાક જીવ તમારા નિર્ગુણ રૂપને ભજે છે, તો હે વાસુદેવ, તમને આમાંથી કયો ભક્ત વધારે પ્રિય છે? મિત્રો, આ તો અર્જુનનો એવો પ્રશ્ન છે કે કોઈ માતાને 2 દીકરા હોય અને માતાને પૂછવામાં આવે કે બોલો માં, તમને નાનો વહાલો છે કે મોટો? તો માં શું જવાબ આપે? સામાન્ય સંજોગોમાં નાનો પુત્ર માને વળગેલો જ રહે છે. જમવામાં, રમવામાં, બધી ક્રિયાઓમાં માની જ મદદ લે. અને મોટો ઉંમર પ્રમાણે થોડોક ડાયો થઈ ગયો હોય, જવાબદારીઓ લઈ લેનારો હોય, તો માં કહે કે મોટાનો વિયોગ વેઠી શકે, પરંતુ મોટાનો વિયોગ વેઠી શકે તેવો બની ગયો હોય, પરંતુ તેથી શું માં બંનેને ત્રાજવામાં તોડવા બેસે? તો માં કહેશે ભાગ્યથી વિયોગ થવાનો જ હોય તો મોટાને દૂર મોકલું, પણ આ નાનકો, ના, તે તો મારી છાતીએ વળગેલો જ હોવો જોઈએ. શું આ માં જેવી જ આબેહૂબ મીઠી મૂંઝવણ અત્યારે ભગવાનને પણ થઈ છે? ભગવાને કહ્યું, હે પાર્થ, સગુણ ભક્ત મને વહાલો છે, પણ બીજો મારો જ છે. આવી જ મીઠી મૂંઝવણ મિત્રો આપણે 5મા અધ્યાયમાં પણ જોયેલી. એક અખંડ કર્મયોગ કરનારો પણ
હું નથી કહેતો તેવા ભાવવાળો કર્મયોગી. જ્યારે બંને કંઈ ન કરવા છતાં સંકલ્પ માત્રથી સમસ્ત જગતનું કલ્યાણ મંગલ કરવાવાળો સંન્યાસી. એક બહારથી સેવામાં મશગુલ છે, વ્યસ્ત છે, તો બીજો મનથી વિશ્વનું હિત ચિંતવન કરે છે અને શાંતિથી બેસી જઈને લોકા સમજતા સુખીનો ભવંતુ સબકા મંગલ હોય રે કરીને પલાઠી મારી દે છે. પરંતુ હે પાર્થ, સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ બંને મારા જ છે અને મને પ્રાણ પ્રિય છે. વળી હે પાર્થ, તું સમજ કે નિર્ગુણ વગર સગુણ અધૂરું છે અને સગુણ વગર નિર્ગુણ અધૂરું છે. આમ બંને એકબીજાથી ભિન્ન નહીં પરંતુ પૂરક જ છે. સગુણ અને નિર્ગુણ એકબીજામાં ગૂંથાયેલા છે, પરોવાયેલા છે. નિર્ગુણ ભક્તિ કરવામાં હૃદયની ભીનાશની જરૂર છે. ફરી ભગવાન યાદ કરાવે છે કે મને ભાવથી જ ભજ. જો ભાવ ન હોય અને ભગવાનને ફૂલ ચડાવીએ તો તે તેના તરફ ફેંક્યા જ જાણ. છેવટે ભગવાન કહે છે કે હે અર્જુન, તું સગુણ થા, નિર્ગુણ થા, પરંતુ ભક્ત થા એટલે પૂરું. કોરા પથરા જેવો રહેતો નહીં. મિત્રો, આપણે તો કેટલું લાંબુ લચ વિવરણ જોયું, પરંતુ કાંઈ ના વિચારીએ અને એકમાત્ર નરસિંહ મહેતાની કવિતા વૈષ્ણવજન તો તેને કહીએ, એક જ યાદ કરી લઈએ તો આખા કાવ્યમાં નરસિંહ મહેતાએ ભક્તના બધા લક્ષણો ગાયા છે, ખરું ને? એટલે તો મહાત્મા પૂજ્ય ગાંધીજીએ એ રોજની પ્રાર્થના રાખી હતી. જય ગુરુદેવ.